હાલમાં સામાજિક લાંછન ન લાગે એ સર અમુક બાળકોને મા બાપ છે જન્મતા ત્યજી દેતા હોય છે. આવો ગુનો દાખલ થાય ત્યારે તરત જ એની ઉપર કાર્યવાહી કરી ટીમ બનાવી અને શોધી કાઢવા માટે અમારા રાજકોટ રેન્જના આઈજીપીસી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠીની અવારનવાર સૂચના રહેતી હોય છે. ટંકારાના ધુંધળા ગામની સીમમાં એક બાળક છે એ ખાલી ફક્ત મોઢું બહાર દેખાય એ રીતે દાટેલી હાલતમાં મળી આવેલ હતું અને આ બાળકને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે દટાયેલી હાલતમાં હતું, એની નીચે મીઠું પણ નાખેલું હતું. એ ઓલમોસ્ટ બાળકને મરવા માટે ત્યજી દીધું હોય એવી હાલતમાં દાટીને મૂકવામાં આવેલું હતું, પણ સંજોગો વસાત નસીબ જોગે બાળક બચી ગયું અને બાળકને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી અને જીવતદાન આપ્યું. આ બાળક 4 જ દિવસનું હતું અને ત્યારે બાળકની સર્વાઈવલ થઈ. હાલ આ બાળક રાજકોટ સામાજિક સંસ્થા ખાતે છે, જેમાં આ બાળકના મા બાપ અંગેની તપાસ કરતા અમારા મોરબી એલસીબીને સફળતા મળી અને એને ધ્યાનમાં આવ્યું. સાથે ટંકારા પોલીસ પણ એ જ ટ્રેક ઉપર મહેનત કરી રહી હતી અને બંને પોલીસે આ એક ગુનો છે શોધી કાઢ્યો અને બાળકના માતા પિતા છે એ રમેશ પ્રેમજી ઠાકોર ઉંમર વર્ષ 41 અને દક્ષાબેન રમેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ 38 જે ભાભર જિલ્લાના બનાસકાંઠાના હોવાનું માલુમ પડે છે. અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ બાળક જ્યારે મળી આવ્યું ત્યારે એને ભાભોર હોસ્પિટલનું એક ટી શર્ટ પહેરેલું હતું. એના આધારે આખી આ તપાસ ચાલુ થઈ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આ બંને આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ખાસ બાળક ત્યજી દેવાનું કારણ છે એ પતિ જે પત્ની ઉપર અવારનવાર ચારિત્ર્યની શંકા કુશંકા કરતો હતો, એના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે.